સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણી અગાઉની પ્રેક્ટિસ હતી 24 કલાક ઈશ્વરનું સ્મરણ રહે તે ભક્તિ છે. બીજું હતું સેવા એ ક્રિયામાં નથી, સેવા એ ભાવનામાં છે. જગતનો સંબંધ મનથી ન છોડો ત્યાં સુધી બ્રહ્મ સંબંધ થતો નથી. સંસારને છોડવાની જરૂર નથી, વિષયોનો મોહ છોડવાની જરૂર છે. ભક્તિ માર્ગમાં ઇન્દ્રિયોને પ્રભુ માર્ગમાં વાળવાની છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે ઉત્તમમાં ઉત્તમ તત્વ અદ્વૈત તત્વ છે, જેને શ્રી કૃષ્ણ કહે છે. લૌકિક વ્યવહારના જ્ઞાનમાં દ્વૈત છે, પરંતુ ઈશ્વર સ્વરૂપ સંબંધીના જ્ઞાનમાં અદ્વૈત છે. વ્યવહારના સ્વરૂપનું જ્ઞાન દ્વૈત ભાવથી ભરેલું છે, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન અદ્વૈત ભાવથી ભરેલું છે. વ્યવહારના જ્ઞાનમાં જ્ઞાતા અને જ્ઞેય જુદા છે. પરમાત્માનું જ્ઞાન થાય એટલે જ્ઞાતા અને જ્ઞેય એક જ બને છે. સેવા સ્મરણ કરતા તન્મયતા થાય છે. ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. તેથી તે જીવ ઈશ્વરમાં મળી જાય છે. તે પછી તે એમ નથી કહી શકતો કે હું ઈશ્વરને જાણું છું, એમ પણ નથી કહી શકતો કે હું ઈશ્વરને જાણતો નથી. ગોપી સર્વમાં શ્રી કૃષ્ણને નિહાળીને જીવભાવ ભૂલી ગઈ હતી. ગોપી સર્વમાં શ્રી કૃષ્ણને નિહાળીને જીવભાવ ભૂલી ગઈ હતી. લાલી મેરે લાલ કી સબ જગ રહી સમાઈ, લાલી દેખન મેં ગઈ મેં ભી હો ગઈ લાલ. શ્રુતિ વર્ણન કરે છે કે ત્યાં હું રહેતું નથી કે તું રહેતું નથી. વૃત્તિ બ્રહ્માકાર થાય છે. શ્રી કૃષ્ણના સ્વરૂપનું જેને બરાબર જ્ઞાન થાય છે તે ઈશ્વરથી જુદો રહી શકતો નથી. સર્વમાં ઈશ્વરને જોનારો પોતે પણ ઈશ્વર બને છે. જીવનો જીવભાવ ન જાય ત્યાં સુધી અપરોક્ષાનુભવ ન થાય. આ પ્રમાણે અદ્વૈતનું જ્ઞાન બતાવ્યું. જીવ અને બ્રહ્મનું અદ્વૈત પછી સિદ્ધ થાય છે. તે પહેલા જીવ અને ગુરુનું અદ્વૈત થવું જોઈએ. મનથી એક થવાનું છે, શરીરથી નહીં. મનથી એક થવાનું છે, શરીરથી નહીં. શુદ્ધ બ્રહ્મ માયાના સંસર્ગ વિના અવતાર લઈ શકે નહીં. શુદ્ધ બ્રહ્મ એટલે પરમાત્મા માયાના સંસર્ગ વિના અવતાર લઈ શકે નહીં. 100 ટચનું સોનું એટલું પતલું હોય કે તેમાંથી દાગીના બનાવી શકાય નહીં. ઘાટ ઘડવા માટે તેમાં બીજી ધાતુ ઉમેરવી પડે. તેમ પરમાત્મા પણ માયાનો આશ્રય કરીને પ્રગટ થાય છે, પણ પરમાત્માને તે માયા બાધક થતી નથી. જીવને માયા બાધક થાય છે. યોગ્યો જેને પરમાત્મા કહે છે તે પરમાત્માને જે મળે તેનું જીવન કૃતાર્થ થાય છે. ભગવાન પ્રત્યે પ્રેમ વધારવા ભગવાનના અવતારોની કથા સાંભળો. આપણે પ્રભુ માટે પ્રેમ વધારવો હોય તો પ્રભુના અવતારોની કથા સાંભળવી જોઈએ, એટલે આપણને પ્રભુ માટે પ્રેમ વધે. પરમાત્માના 24 અવતારોની કથા. ધર્મનું સ્થાપન કરવા અને જીવોનો ઉદ્ધાર કરવા પરમાત્મા અવતાર ધારણ કરે છે. પરમાત્મા અવતાર ધારણ કેમ કરે છે? ધર્મનું સ્થાપન કરવા અને જીવોનો ઉદ્ધાર કરવા માટે પરમાત્મા અવતાર ધારણ કરે છે. ઠાકોરજીનો અવતાર તમારા ઘરમાં થવો જોઈએ, મંદિરમાં નહીં. માનવ શરીર એ ઘર છે.
ભગવાનના અવતારોની કથા સાંભળવાથી જીવન સુધરે છે. ભગવાનના ધર્મો જીવનમાં ઉતરી આવે તે અવતાર. અવતાર એટલે શું? ભગવાનના ધર્મો જીવમાં ઉતરી આવે તે અવતાર. 3જા અધ્યાયમાં 24 અવતારોની કથા સંક્ષેપમાં કહી છે. પહેલો અવતાર છે સનત કુમારોનો. હવે અહીંથી પ્રભુના 24 અવતારો સંક્ષેપમાં કયા છે એનું આપણે શ્રવણ કરીએ. પ્રભુનો પહેલો અવતાર સનત કુમારોનો. તે બ્રહ્મચર્યનું પ્રતીક છે. સનત કુમારો બ્રહ્મચર્યનું પ્રતીક છે. કોઈ પણ ધર્મમાં બ્રહ્મચર્ય પ્રથમ આવે છે. બ્રહ્મચર્ય વિના મન સ્થિર રહેવાનું નથી. બ્રહ્મચર્ય વિના મન સ્થિર રહેવાનું નથી. બ્રહ્મચર્યથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પવિત્ર થાય છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. આ પહેલું પગથિયું છે બ્રહ્મચર્ય. બીજો અવતાર વરાહનો છે. વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ. શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે સત્કર્મ થાય તે દિવસ શ્રેષ્ઠ. સત્કર્મમાં લોભ વિઘ્ન નાખવા આવે છે. લોભને સંતોષથી મારવો. વરાહ અવતાર સંતોષનો અવતાર છે. પહેલો અવતાર હતો સનત કુમારોનો, તે બ્રહ્મચર્યનું પ્રતીક છે. બીજો અવતાર વરાહ અવતાર સંતોષનો અવતાર છે. પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ માનો. લોભને મારવો. લોભને સંતોષથી મારવો. લોભને મારા પ્રભુ જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનવો. એ વરાહ અવતારનું રહસ્ય છે. ત્રીજો અવતાર નારદજીનો. ત્રીજો અવતાર નારદજીનો. એ ભક્તિનો અવતાર છે. નારદજીનો અવતાર એ ભક્તિનો અવતાર છે. બ્રહ્મચર્ય પાળે અને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ રાખે તેને નારદ એટલે કે ભક્તિ મળે. નારદજી ભક્તિના આચાર્ય છે. ચોથો અવતાર છે નર નારાયણનો. ચોથો અવતાર કયો? નર નારાયણનો. ભક્તિ મળે એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય. ભક્તિ દ્વારા ભગવાન મળે છે. પણ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય વિના હોય તો તે દ્રઢ થશે નહીં. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સાથે આવવી જોઈએ. ભક્તિમાં જ્ઞાન વૈરાગ્યની જરૂર છે. એટલે 5મો અવતાર છે કપિલ દેવનો. 5મો અવતાર કપિલ દેવનો. જ્ઞાન વૈરાગ્યનો વૈરાગ્ય જીવનમાં ઉતારો. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ આવશે તો ભક્તિ કાયમના માટે સ્થિર રહેશે. ભક્તિ ક્યારે સ્થિર રહેશે? જ્યારે તે જ્ઞાન અને વૈરાગ્ય સાથે આવશે ત્યારે. છઠ્ઠો અવતાર છે દત્તાત્રેયનો. છઠ્ઠો અવતાર કયો છે? દત્તાત્રેયનો. ઉપરના 5 અવતારોના 5 ગુણો છે. કયા? બ્રહ્મચર્ય, સંતોષ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. જો તમારામાં આવશે તો તમે ગુણાતીત થશો. તમે અત્રિ થશો. તો ભગવાન તમારે ત્યાં આવશે. અત્રિને ત્યાં ભગવાન આવ્યા હતા ને દત્તાત્રેય રૂપે. એવી રીતે આપણે અત્રિ થઈશું તો ભગવાન આપણે ત્યાં આવશે. ઉપરના 6 અવતારો બ્રાહ્મણ માટેના. 7મો અવતાર યજ્ઞનો. 7મો અવતાર યજ્ઞનો. 8મો અવતાર ઋષભદેવનો. 9મો અવતાર પૃથુરાજાનો. 10મો મત્સ્ય નારાયણનો. 9મો અવતાર પૃથુરાજાનો. 10મો અવતાર મત્સ્ય નારાયણનો. આ 4 અવતારો ક્ષત્રિયો માટેના છે. ક્ષાત્ર ધર્મનો આદર્શ બતાવવા માટેના છે. હવે 11મો અવતાર કૂર્મનો છે. 11મો અવતાર કૂર્મનો છે. 12મો અવતાર ધન્વંતરીનો. 13મો અવતાર મોહિની નારાયણનો. 13મો અવતાર મોહિની નારાયણનો. આ અવતારો વૈશ્ય માટેના છે. વૈશ્યના જેવી પ્રભુએ લીલા કરી છે એટલા માટે વૈશ્ય માટેના આ અવતાર છે. 14મો અવતાર નૃસિંહ સ્વામીનો. નરસિંહ ભગવાનનો. 14મો અવતાર નૃસિંહ સ્વામીનો. એ પુષ્ટિનો અવતાર છે. પ્રહલાદ ઉપર ભક્ત ઉપર કૃપા કરવા માટે આ અવતાર થયેલો છે. ભક્ત ઉપર કૃપા કરવા માટે આ અવતાર થયેલો છે. નૃસિંહ અવતારમાં પ્રહલાદ ઉપર કૃપા કરી છે. પ્રહલાદ જેવી દ્રષ્ટિથી જુઓ તો થાંભલામાં ભગવાનના દર્શન થશે. ઈશ્વર સર્વવ્યાપક છે એમ બોલશો નહીં, તેનો અનુભવ કરો તો પાપ થશે નહીં. સંતો પણ વ્યવહાર કરે છે
શરીર છે ત્યાં સુધી વ્યવહાર તો કરવો પડશે. ઈશ્વરને મનુષ્ય મન શક્તિ કે બુદ્ધિ શક્તિથી જીતી શકે નહીં. મનુષ્ય ઈશ્વરને મન શક્તિ કે બુદ્ધિ શક્તિથી જીતી શકે નહીં, કેવળ પ્રેમથી જ જીતી શકે. પ્રભુને ખાલી પ્રેમથી જ જીતી શકાય. યશોદાના પ્રેમ આગળ શ્રી કૃષ્ણ દુર્બળ બને છે અને બંધાય છે. બાળકના પ્રેમ આગળ માતાનું બળ દુર્બળ બને છે. પ્રેમ આગળ શક્તિ દુર્બળ બને છે. તમે પણ પરમાત્મા ઉપર ખૂબ પ્રેમ વધારશો તો ભગવાન દુર્બળ થઈને તમારે ત્યાં આવશે. આપણે પરમાત્મા ઉપર ખૂબ પ્રેમ કરીશું તો પરમાત્મા દુર્બળ થઈને આપણે ત્યાં આવશે. 15મો અવતાર વામન ભગવાનનો છે, જે પૂર્ણ નિષ્કામ છે. 15મો અવતાર વામન ભગવાનનો છે, જે પૂર્ણ નિષ્કામ છે, જેમના ઉપર ભક્તિનું નીતિનું છત્ર છે અને જેણે ધર્મનું બખ્તર પહેર્યું છે. તેને ભગવાન પણ મારી શકે નહીં, બલિરાજાની જેમ. આ છે વામન ચરિત્રનું રહસ્ય. પરમાત્મા મોટા છે તો પણ બલિરાજા આગળ તેઓ વામન, વામન એટલે શું? નાના. પરમાત્મા મોટા છે પણ બલિરાજા આગળ તેઓ વામન બન્યા છે, નાના બન્યા છે. સોળમો અવતાર છે પરશુરામનો. 16મો અવતાર છે પરશુરામનો. આ આવેશનો અવતાર છે. 17મો અવતાર વ્યાસ નારાયણનો જ્ઞાના અવતાર છે. 18મો અવતાર રામજીનો અવતાર છે. 18મો કયો છે? રામજીનો અવતાર છે. તે મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે. રામજીની મર્યાદાનું પાલન કરો એટલે તમારામાંનું કામ મરશે, અને કામ મળશે તો કનૈયો આવશે. ફરી જોઈએ. રામજીની મર્યાદાનું પાલન કરીએ તો આપણામાંનો કામ મરે, અને કામ મરે એટલે કનૈયો આવે. 19મો અવતાર છે શ્રી કૃષ્ણનો. 19મો અવતાર છે શ્રી કૃષ્ણનો. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન છે. રામકૃષ્ણ એક જ છે. રામ અને કૃષ્ણ એક જ છે. મનુષ્ય દિવસમાં 2 વાર ભાન ભૂલે છે. મનુષ્ય દિવસમાં 2 વાર ભાન ભૂલે છે. ક્યારે? બપોરના 12 વાગે એટલે ભૂખથી તે ભાન ભૂલે છે. ત્યારે મનુષ્યને ભૂખ બહુ લાગે બપોરના 12 વાગે એટલે ભૂખથી ભાન ભૂલે છે. અને રાત્રે નિવૃત્તિમાં કામ સુખની યાદ આવે છે એટલે તે ભાન ભૂલે છે. આ 2 વખતને સાચવવાના છે. દિવસે રામજીને યાદ કરો અને રાત્રે શ્રી કૃષ્ણને યાદ કરો તો તે બંને સમય સચવાશે. રામજીની મર્યાદાનું પાલન કરો તો શ્રી કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ, પુષ્ટિ એટલે કે કૃપા કરશે. ફરી જોઈએ. રામજીની મર્યાદાનું પાલન કરો તો શ્રી કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ પુષ્ટિનું કૃપા કરશે. પુષ્ટિ એટલે શું? કૃપા. પુષ્ટિ એટલે કૃપા કરશે. એકનાથજી મહારાજે આ બંને અવતારોની સુંદર તુલના કરી છે. રામજી રાજમહેલમાં પધારે છે. રામજીનો જન્મ રાજમહેલમાં થયો હતો ને. રામજી રાજમહેલમાં પધારે છે. કનૈયો કારાગૃહમાં. એકના નામ આગળ સરળ અક્ષર છે અને બીજાના નામમાં જોડાક્ષર છે. ભણતરમાં પણ સરળ અક્ષર પહેલા ભણાવે છે અને જોડાક્ષર પછી આવે છે. રામ એ સરળ અક્ષર છે અને શ્રી કૃષ્ણ એ જોડાક્ષર છે. રામજીની મર્યાદા પાળો તે પછી કૃષ્ણ અવતાર થશે. રામજીની મર્યાદા પાળો તે પછી કૃષ્ણ અવતાર થશે. જેના ઘરમાં રામજી ના પધારે ત્યાં સુધી કૃષ્ણ આવતા નથી. રામજીનો અવતાર એટલે રામજીની મર્યાદાનું પાલન કરવું તે. આ 2 સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના અવતાર છે. કયા? રામ અને કૃષ્ણ એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના અવતાર છે. અને બાકી બધા જે આપણે અવતાર જોયા એ બધા અંશાવતાર છે. અંશાવતાર એટલે શું? પ્રભુના અંશમાંથી જેનો અવતાર થયો છે તે અંશાવતાર. પણ રામ અને કૃષ્ણનો અવતાર છે પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે. પ્રભુ સાક્ષાત છે. પૂર્ણ અવતાર અને અંશાવતારનું રહસ્ય. અલ્પકાળ માટે તથા અલ્પજીવના ઉદ્ધાર માટે જે અવતાર થાય તે અંશાવતાર. અલ્પકાળ માટે, અલ્પકાળ એટલે ઓછા સમય માટે અને ઓછા જીવના ઉદ્ધાર કરવા માટે
જે અવતાર થાય તે અંશ અવતાર, અને જે અનંત કાળ માટે તથા અનંત જીવોનું કલ્યાણ કરવા માટે અવતાર થાય તેને પૂર્ણ અવતાર કહે તેમ સંતો માને છે. ભાગવતમાં કથા કરવાની છે કનૈયાની, પણ ક્રમે ક્રમે બીજા અવતારોની કથા કહ્યા પછી અધિકાર પ્રાપ્ત થાય પછી જ કનૈયો આવે. પહેલેથી કનૈયો આવશે તો આપણને એમાં પ્રેમ નહીં થાય, પણ ક્રમે ક્રમે બીજા બધા અવતારોની આપણે કથા સાંભળીશું એટલે આપણને અધિકાર પ્રાપ્ત થશે. એ પછી કનૈયો આપણા હૃદય કમળમાં પ્રવેશ કરશે. તે પછી હરિ, કલ્કી, બુદ્ધ આદિ મળીને 24 અવતારો થયા. પરમાત્માના 24 અવતાર પરમાત્માના શબ્દમાંથી જ નીકળે છે. હવે જો પરમાત્મા લખો, પ એટલે 5, ર એટલે 2, મા એટલે 4.5, અડધો તો એટલે 8 અને છેલ્લો મા એટલે 4.5. બ્રહ્માંડ પણ ઈશ્વરનો અવતાર છે. એટલે આ બધાનો સરવાળો કેટલો થયો? 24. કેટલાક બ્રહ્માંડમાં ઈશ્વરને જુએ છે, કેટલાક સંસારના સર્વ પદાર્થોમાં ભાગવત સ્વરૂપના દર્શન કરે છે. આખું બ્રહ્માંડ ભાગવત રૂપ છે. આખું બ્રહ્માંડ ભગવત રૂપ છે. સર્વના દ્રષ્ટા પરમાત્મા માયાના લીધે દ્રશ્ય જેવા ભાસે છે. સ્થૂળ સૂક્ષ્મ શરીરનું અવિદ્યાથી આત્મામાં આરોપણ કરવામાં આવે છે. જે અવસ્થામાં આત્મ સ્વરૂપના જ્ઞાનથી આ આરોપ દૂર થઈ જાય છે તે સમયે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. ઇતિ તદ બ્રહ્મ દર્શનમ નો સિદ્ધાંત સમજાવ્યો. ભગવાન વેદવ્યાસે ભગવત ચરિત્રોથી પરિપૂર્ણ ભાગવત નામનું પુરાણ બનાવ્યું. વેદવ્યાસે કેવી રીતે ભાગવત નામનું પુરાણ બનાવ્યું? ભગવત ચરિત્રોથી પરિપૂર્ણ ભાગવત નામનું પુરાણ બનાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મ, જ્ઞાન વગેરે સાથે સ્વધામ પધાર્યા. શ્રી કૃષ્ણ ધર્મ, જ્ઞાન બધાને સાથે લઈને સ્વધામ પધાર્યા. ત્યારે આ કળિયુગમાં અજ્ઞાનરૂપી અંધકારથી લોકો આંધળા બન્યા. આંધળા બન્યા એટલે અજ્ઞાન વ્યાપી ગયું. તે સમયે ભાગવત પુરાણ પ્રગટ થયું. આ પુરાણ સૂર્યરૂપ છે. શુકદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવેલી. તે વખતે હું ત્યાં હાજર હતો. યથામતિથી આ પુરાણ કથા હું તમને સંભળાવું છું. શૌનકજીએ પૂછ્યું, વ્યાસજીએ ભાગવતની રચના કેમ કરી? રચના કર્યા પછી તેનો પ્રચાર કેવી રીતે કર્યો વગેરે અમને કહો. હવે શૌનકજી સૂતજીને પૂછે છે કે વ્યાસજીએ ભાગવતની રચના કેમ કરી અને રચના કર્યા પછી તેનો પ્રચાર કેવી રીતે કર્યો તે અમને સંભળાવો. અતિશય લોભી પ્રતિપળ જેમ ધનનું ચિંતન કરે છે તેમ જ્ઞાની પ્રતિપળ ઈશ્વરનું સ્મરણ કરે છે. જ્ઞાની એક પળ પણ ઈશ્વરથી અલગ રહી શકતો નથી. શુકદેવજીની જન્મથી બ્રહ્મકાર વૃત્તિ છે. તે ભાગવત ભણવા ગયા તે અમને આશ્ચર્ય લાગે છે. શુકદેવજીના વખાણ ખૂબ કર્યા છે. શુકદેવજીની દેવદ્રષ્ટિ હતી, દેહદ્રષ્ટિ ન હતી. શુકદેવજીની દ્રષ્ટિ દેવદ્રષ્ટિ હતી, દેહદ્રષ્ટિ ન હતી. એટલે શું કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, એ બધું એમને ભાન ન હતું. એમની દેવદ્રષ્ટિ હતી. દેહદ્રષ્ટિ રાખો ત્યાં સુધી દુઃખ છે. શુકદેવજી સ્નાન કરતી અપ્સરાઓ પાસેથી પસાર થયા એ છતાં નિર્વિકાર છે. એક વખત એવું બન્યું કે એક સરોવરમાં અપ્સરાઓ સ્નાન કરતી હતી. ત્યાંથી નગ્ન અવસ્થામાં શુકદેવજી પસાર થયા. શુકદેવજીને તો વસ્ત્ર ક્યારે ઉતરી ગયા, પડી ગયા એમને ખબર નથી. તે ત્યાંથી પસાર થયા. અપ્સરાઓએ સ્નાન ચાલુ જ રાખ્યું. એમને કંઈ શરમ આવી નહીં. એમણે કપડાં પણ પહેર્યા નહીં. અને થોડી વાર પછી વ્યાસજી ત્યાંથી પસાર થયા. શુકદેવજીના પિતાશ્રી. એમણે વ્યાસજીએ તો કપડાં પણ પહેર્યા હતા, પરંતુ વ્યાસજીને જોઈને અપ્સરાઓએ તરત પોતાના વસ્ત્રો પહેરી લીધા. વ્યાસજીએ આ જોયું. તેઓને આશ્ચર્ય લાગ્યું, આવું કેમ બન્યું? અપ્સરાઓને કારણ પૂછ્યું. અપ્સરાઓએ કહ્યું કે આપ વૃદ્ધ છો. અપ્સરાઓએ વ્યાસજીને શું કીધું કે તમે વૃદ્ધ છો, પૂજ્ય છો, પિતા જેવા છો, પરંતુ આપના મનમાં આ સ્ત્રી છે, આ પુરુષ છે એવો ભેદ છે. આપને ખ્યાલ આવે છે કે કોણ સ્ત્રી છે ને કોણ પુરુષ છે. ત્યારે શુકદેવજીના મનમાં એવો કોઈ ભેદ નથી. શુકદેવજીના મનમાં એવો કોઈ ભેદ નથી કે આ સ્ત્રી છે, પુરુષ છે. એમને ખ્યાલ જ નથી. એમની દેવદ્રષ્ટિ છે.
સુખદેવજી કેવળ બ્રહ્મ જ્ઞાની નથી, પણ બ્રહ્મ દ્રષ્ટિ રાખીને ફરે છે. સુખદેવજીને અભેદ દ્રષ્ટિ સિદ્ધ થઈ છે. તેમને ખબર નથી કે આ સ્ત્રી છે, આ પુરુષ છે. સંતને જોનારો પણ નિર્વિકાર બને છે. સુખદેવજીના દર્શન કરીને અપ્સરાઓ પણ નિર્વિકાર બની, નિષ્કામ થઈ ગઈ છે. અપ્સરાઓને થયું, ધિક્કાર છે અમને, આ મહાપુરુષને તો જુઓ, આ મહાપુરુષ પ્રભુ પ્રેમમાં કેવા પાગલ બન્યા છે. આજે અહીંયા સુધી રાખીએ. આપણે જોઈ લઈએ આપણે શેની પ્રેક્ટિસ કરવાની છે. આપણે આજે શરૂઆતમાં આવ્યું કે રામજીની મર્યાદાનું પાલન કરો તો તમારું કામ મળશે, આપણામાંનો કામ મળશે, અને કામ મળશે ત્યારે કનૈયો આવશે. રામજીની મર્યાદાનું પાલન કરો તો શ્રી કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ, પુષ્ટિ એટલે આપણા ઉપર કૃપા કરશે. શ્રી કૃષ્ણ ક્યારે કૃપા કરશે? જ્યારે આપણે રામજીની મર્યાદાનું પાલન કરીશું ત્યારે. આજે હવે આપણે આની પ્રેક્ટિસ કરીશું. ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ.